કેમ છો બાળ મિત્રો? તો આજે આપણે જોઈશું નવોદય પરીક્ષા 2025 નું મોડેલ પેપર. મોડેલ પેપરનો ભાગ 1 જે આકૃતિઓ વાળો છે એ આપણી ચેનલ પર અપલોડ કરેલો જ છે. જો એ જોવો હોય તો પણ તમે જઈને જોઈ શકો છો. આ ભાગના અંદર આપણે ભાગ 2 એટલે કે ગણિતના પ્રશ્નો સોલ્વ કરીશું. પરીક્ષા પદ્ધતિ જેને નથી ખબર એ ફરીથી એકવાર જોઈ લો. પરીક્ષા કેવી હશે નવોદયની પરીક્ષા તમારી? પહેલો ભાગ હશે તમારો માનસિક યોગ્યતા પરીક્ષા, બીજો ભાગ ગણિત અને ત્રીજો ભાગ તમારો થશે ફકરાનો. બરાબર છે? તો આકૃતિના અંદર કુલ 40 પ્રશ્નો હશે, ગણિતના અંદર કુલ 20 પ્રશ્નો અને 20 પ્રશ્નો ફકરાના. ટોટલ તમારા પરીક્ષામાં 80 પ્રશ્નો હશે. એક પ્રશ્નનો માર્ક્સ હશે 1.25. બરાબર? એટલે આકૃતિઓના થયા કુલ 50 માર્ક્સ, ગણિતના થશે તમારા 25 માર્ક્સ અને ફકરાના થશે 25 માર્ક્સ. એમ તમારું પેપર હશે ટોટલ 100 માર્ક્સનું. બરાબર છે? તો જે આકૃતિઓ વાળો ભાગ છે, આકૃતિઓ વાળો ભાગ એનું મોડેલ પેપર, એનો વિડીયો આપણે આપણી ચેનલ પર અપલોડ કરેલો જ છે. એ વિડીયો આપણી ચેનલ પર જઈને તમે જોઈ શકો છો. બરાબર? હવે આ ભાગના અંદર આપણે ગણિતના અંદર કેવા પ્રશ્નો આવે છે એ આપણે જોઈશું. બરાબર છે? તો ચાલુ કરીએ આપણે ગણિતનો ભાગ. વિડીયોને છેક સુધી જોતા રહેજો જેથી તમને ખબર પડે કે નવોદયના અંદર કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને તમારે તૈયારી કરવી હોય તો કઈ રીતે તૈયારી કરી શકો. ચલો, પ્રશ્ન નંબર 41. 40 સુધીના પ્રશ્નો તો આપણા આકૃતિઓના હતા. તો ગણિતના પ્રશ્નો તમારે ક્યારથી ચાલુ થશે? 41 નંબરથી. 41માં પ્રશ્નમાં શું પૂછે છે? 8, 0, 9, 5 અને 6 નો ઉપયોગ કરીને બનતી 5 અંકની નાનામાં નાની એકી સંખ્યા એટલે કે વિષમ સંખ્યા કઈ છે? બરાબર છે? અંક આપેલા છે તમને, 8 આપ્યા છે, 0 આપ્યા છે, 9, 5 અને 6. બરાબર છે? આટલા અંકો આપેલા છે. 5 અંક જ છે અને 5 અંકની આપણે સંખ્યા બનાવવાની છે. બરાબર? 5 અંકની કઈ કીધી છે? નાનામાં નાની સંખ્યા. અને નાનામાં નાની સાથે એને કીધું છે વિષમ સંખ્યા બનાવવાની છે. એકી સંખ્યા બનાવે છે, બેકી સંખ્યા બનાવવાની નથી. તો ચલો ચેક કરીએ. પહેલા નાનામાં નાની સંખ્યા બનાવવા માટે નાનામાં નાનો અંક લઈએ. નાનામાં નાનો અંક 0 છે. તો 0 ને સૌથી આગળ લઈ ના શકાય. તો 0 પછી નાનો અંક કયો છે? 5 છે. તો સૌથી આગળ તમે 5 લઈ લો. 5 પછી તરત જ 0 ને લઈ લેવાનો. અને 0 ને આપણે પ્રથમ મૂકી શકીએ નહીં. 5 લીધા, એના પછી 0, પછી એના પછી 5 થી મોટી સંખ્યા કઈ છે? 5 થી મોટી સંખ્યા તમારી બીજી 6 છે. 6 લઈ લીધા. 6 પછી લઈ લો 8 અને 8 પછી 9. બની ગઈ 5 અંકની નાનામાં નાની સંખ્યા. અને બીજું એને શું કહ્યું છે? બીજું એને કહ્યું છે વિષમ સંખ્યા પણ બનાવો, એકી સંખ્યા. તો અહીંયા જો છેલ્લો એકી સંખ્યામાં છેલ્લો અંક કેવો હોય જોઈએ? 1, 3, 5, 7 અથવા 9 હોવો જોઈએ. બરાબર? આમાંથી કોઈ એક અંક એકમમાં હોય એનો મતલબ કે એક એવી સંખ્યા બનશે, એકી સંખ્યા કહેવાય. તો અહીંયા એકમનો અંક 9 છે, તેથી આ એકી સંખ્યા પણ છે. તો તમારો જવાબ કયો થયો? 50,689. જવાબ તમારો થશે બી, ઓપ્શન નંબર બી. ચલો નેક્સ્ટ જોઈએ. શું કે છે? 4.4. જો અહીંયા 4.4, 4.004, 4.04 અને 44.4004. બરાબર? 4004. આ બધાનો સરવાળો કરવાનો છે. દશાંશ અપૂર્ણાંકના સરવાળા તો તમને આવડે છે ને? દશાંશ અપૂર્ણાંકના સરવાળા કઈ રીતે કરવાના? બરાબર? દશાંશ અપૂર્ણાંકના સરવાળામાં તમને શીખવાડ્યું છે પોઈન્ટના નીચે પોઈન્ટ હંમેશા આવવો જોઈએ. 4.4. બરાબર? હવે અહીંયા જો 4.004, એના પછી છે 4.04. હંમેશા યાદ રાખવાનું કે પોઈન્ટના નીચે પોઈન્ટ આવવો જોઈએ. આગળની સંખ્યાઓ તમારે જાતે સેટ કરવાની છે, પણ પોઈન્ટ હંમેશા પોઈન્ટના નીચે પોઈન્ટ આવવો જોઈએ. તો તમારા દાખલામાં ભૂલ પડશે નહીં. અહીંયા જો 44.400 અને 4. હવે આનો સરવાળો કરી લો. જો સરવાળામાં ફાવે નહીં તો જે સંખ્યામાં પાછળ કશું ના હોય એમાં તમે 0 ઉમેરી શકો છો, જેથી કરીને તમને દાખલો ગણવામાં સરળતા રહે. અહીંયા 0, અહીંયા બે સંખ્યા છે તો પાછળ એક 0. અહીંયા જો સરવાળો 4 જ થશે. અહીંયા પણ સરવાળો 4 વત્તા 0, 0, 4. અહીંયા પણ 4, અહીંયા 4 ને 4, 8. અહીંયા થશે 1, 2, 3 અને 4 ચોકડા છે.
4 ચોક 16, 16, 16 એટલે વધી આવશે તમારી 1, તો 4 ને 1 5, તો 56.8444. ઓપ્શન નંબર સી સાચો છે તમારો. બરાબર છે. હવે નેક્સ્ટ જુઓ. નેક્સ્ટ તમારો છે ભાગુસભાનો દાખલો છે. ભાગુસભાના દાખલા તો આવડે છે ને, ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી. 5 ગુણ્યા 6 માઇનસ 24 ભાગ્યા 6 વત્તા 72 ભાગ્યા 18 ગુણ્યા 4 માઇનસ 3. બરાબર છે. સૌથી પહેલા ભાગાકાર, તો ભાગાકાર કઈ કઈ જગ્યા છે એ લઈ લો. 30/5 છે અહીંયા, 24/6 અને 72/18. આટલી જગ્યાએ ભાગાકાર છે, તો એ ભાગાકાર પહેલા બતાવવાના છે. 30/5 કરો તો કેટલા થાય? 6 પંચા 30, એટલે અહીંયા 6 આવશે. બાકી બીજું બધું એમને એમ મૂકી દેવાનું. 6 ગુણ્યા 6 એમને એમ રહેશે. માઇનસ હવે 24/6, 6 ચોક 24, 24/6 એટલે 4 આવશે જવાબ. 4 વત્તા અહીંયા કેટલા છે? 72/18. 72/18 કેટલા થાય? 18 દુ 36, 18 54, 18 ચોક 72. 72/18 કેટલા થશે તમારા? 4. 4 આવશે જવાબ. ગુણ્યા 4 ઓછા 3. ભાગાકાર બધી જગ્યાએ પૂરા થઈ ગયા. હવે ગુણાકાર કઈ કઈ જગ્યાએ છે એ શોધો. આ બંને વચ્ચે ગુણાકાર છે અને આ બંને વચ્ચે ગુણાકાર છે. એ પહેલા સોલ્વ કરીએ. 6 છાએ 36 માઇનસ 4 વત્તા 4 ચોક 4 ચોક 16 ઓછા 3. હવે સરવાળો અને બાદબાકી. સરવાળા બાદબાકીમાં જો આ રીતની જો એકથી વધારે સરવાળા અને બાદબાકી આવતી હોય તો કન્ફ્યુઝન ના થાય એના માટે તમને એક ટ્રીક શીખવાડું છું. તમારે કઈ સાઈડથી ચાલુ કરવાનું છે? ડાબી બાજુથી જે પહેલી વસ્તુ હોય પહેલા પતાવી દેવાની છે. આપણે ડાબી બાજુથી પહેલી ક્રિયા કઈ છે? 36 ઓછા 4. 36 ઓછા 4 એટલે અહીંયા વધશે 32 વત્તા 16 ઓછા 3. હવે ડાબી બાજુથી પહેલી ક્રિયા કઈ છે? 32 વત્તા 16, 6 ને 2 8, અને અહીંયા 3 ને 1 4, માઇનસ 3. હવે આ બાજુથી છેલ્લી એક જ ક્રિયા વધી, 48 માંથી 3, 45. આવી ગયો જવાબ તમારો. જવાબ કયો આવશે? ઓપ્શન નંબર એ. ચલો નેક્સ્ટ જોઈએ શું કે છે. એક ટ્રેન 8:35 વાગે સવારે દિલ્હી પહોંચે છે. તે તેના નિર્ધારિત સમય છે અહીંયા સોરી નિર્ધારિત સમયથી 1 કલાક અને 45 મિનિટ મોડી પહોંચી છે. તો તેનો દિલ્હી પહોંચવાનો નિર્ધારિત સમય કયો હતો? બરાબર. શું કે છે? એક ટ્રેન છે, બરાબર. આજે કેટલા વાગે દિલ્હી પહોંચી? દિલ્હી કેટલા વાગે પહોંચી? 8:35. 8:35 દિલ્હી પહોંચી. હવે શું કહે છે કે રોજ જે ટાઈમે આવે છે એના કરતા એ કેટલી મોડી પહોંચી છે? 1 કલાક અને 45 મિનિટ મોડી પહોંચી છે. આટલો સમય મોડી પહોંચી છે. આવવાનું કેટલું હતું? 8 વાગ્યાથી 1 કલાક 45 મિનિટ પહેલા આવવાનું હતું. આવી કેટલા વાગે? 8:35 વાગે. તો એનો નિર્ધારિત એટલે કે રોજ કેટલા વાગે આવતી હશે? નિર્ધારિત સમય કેટલો છે? નિશ્ચિત સમય આટલા વાગે રોજ આવે છે. અને આજે કેટલા વાગે આવી? 8:35. એ સમયે 1 કલાક અને 45 મિનિટ લેટ છે. તો શું કરીશું? આમાંથી 1 કલાક અને 45 મિનિટ બાદ કરીશું. તો પહેલા 8:35 માંથી જો 1 કલાક બાદ કરું તો કેટલા થશે? 8:35 માંથી 1 કલાક બાદ કરો તો કેટલા થાય? 7:35 થયા. હવે 7:35 માંથી મારે 45 મિનિટ બાદ કરવાની હોય. 1 કલાક તો થઈ ગયો, 1 કલાક બાદ કરી દીધો. હવે 45 મિનિટ બાદ કરવાની છે. 45 મિનિટ બાદ કરું તો કેટલો સમય આવશે? આ 35 છે, પહેલા 35 કાઢો. 45 માંથી 35 પહેલા બાદ કરી દઈએ. બીજી કેટલી બાદ કરવાની રહેશે? 10. ટોટલ કેટલી થઈ? 35 અને 10 45 બાદ કરવાની છે. 35 બાદ કરી દઉં તો કેટલા વાગે? 7 વાગ્યા. માંથી હજી બીજી 10 મિનિટ બાદ કરું તો કેટલા થશે? 6:50. બરાબર. તો એનો આવવાનો રેગ્યુલર ટાઈમ કયો હતો? 6:50. નેક્સ્ટ જોઈએ.
શું કે છે 4/1000. હવે આને શું કરવાનું? દશાંશ સ્વરૂપમાં ફેરવવાનું છે. દશાંશ અપૂર્ણાંકના વિડીયોમાં આપણે સમજાવ્યું જ છે તમને કે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવું તો શું કરવાનું? એકના પાછળ કેટલા ઝીરો છે એ જોવાના. 1, 2 અને 3. ટોટલ કેટલા? 3 ઝીરો છે. તો આપણે ઉપરનો જે અંશ છે એમાંથી ટોટલ કેટલા અંકોને ઉડાડીશું? 3 અંકોને. 3 અંકોના આગળ આપણે દશાંશનું ચિહ્ન મૂકીશું. અહીંયા એક જ અંક છે તો બીજા આપણે 0 લઈશું. બીજા 0 નો ઉપયોગ કરીએ તો કેટલા અંક થાય? 1, 2 અને 3. 3 અંકોના આગળ આપણે પોઈન્ટ મૂકીશું. પોઈન્ટના આગળ કશું નથી એટલે 0 આવશે. તો જવાબ તમારો શું થયો? 0.004. ઓપ્શન નંબર બી. ચલો નેક્સ્ટ જોઈએ. શું કે છે? 5,20,06,519 ને અંકમાં લખો. જ્યારે આ ટાઈપનો દાખલો પૂછાય તો તમારે કશું નથી, ત્યાં પહેલા અંક ગોઠવી દો. એકમ, દશક, સો ને બધું શીખવાડ્યું છે. તો ના આવડે તો આંકડો સંખ્યા પદ્ધતિ વાળો વિડીયો જોઈ લેવાનો, એના અંદર આ બધું શીખવાડેલું છે. જોઈ લે. આપણે સ્થાન મૂકી દઈએ. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, 1 કરોડ. 5 કરોડ છે તો કરોડ સુધી જ આપણે જઈશું. બરાબર. અહીંથી ચાલુ થશે એકમથી અને અહીંયા પૂરું થશે તમારું કરોડથી. આગળથી ચાલુ કરીએ. 5 કરોડ કીધા છે તો 5 કરોડ એટલે કરોડના સ્થાન ઉપર 5 મૂકી દીધા. પછી કે છે 20 લાખ. તો આ 10 લાખ અને લાખના સ્થાન ઉપર 20 લાખ આપે છે તો આપણે કેટલા મૂકીશું? 20 લાખ. 20 લાખ મૂકી દીધા. હવે એના પછી 10,000 એને 1000 નું સ્થાન આવ્યું. અહીંયા હા બનાવવું પડશે. 6,000 કીધા છે. હવે જો 6,000 કીધા છે, 10 થી વધારે સંખ્યા છે નહીં તો 10,000 ના સ્થાન ઉપર કશું આવશે નહીં, 0 આવશે. અને 1000 ના સ્થાન ઉપર આવશે 6. બરાબર. હવે 519 મૂકી દીધા. તમારી સંખ્યા બની ગઈ. આ રીતે બનાવશો તો સહેજ પણ ભૂલ પડશે નહીં. આવી સંખ્યા કઈ દેખાય છે તમારી? જોઈ લો ઉપર. ઓપ્શન નંબર તમારો સી. બરાબર. હવે નેક્સ્ટ જોઈએ. શું કે છે? એક ચોરસની લંબાઈ કેટલી છે? 35 સેન્ટીમીટર છે. તો એની પરિમિતિ કેટલી થશે? ચોરસની પરિમિતિનું સૂત્ર શીખવાડેલું છે. ચોરસની પરિમિતિ કેટલી થાય? ચોરસની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ. 4 ગુણ્યા લંબાઈ. બરાબર. 4 ગુણ્યા 35. બરાબર. 4 ગુણ્યા 35 કેટલા થશે? 150. 150 સેન્ટીમીટર એની પરિમિતિ થશે. અહીંયા ઓપ્શન કયો છે? એક પણ ઓપ્શન આપણે 150 છે ને અહીંયા 140 છે, 203 છે, 100 અને 70. પણ સાચો જવાબ કેટલો આવશે? 150. બરાબર છે. પછી જો 48. શું કે છે? 1 થી 10 વચ્ચે આવતી બધી જ અવિભાજ્ય સંખ્યાનો સરવાળો કેટલો થાય? 1 થી 10 વચ્ચે બધી જ અવિભાજ્ય સંખ્યાઓ તમને 1 થી 100 સુધીની બધી આવડવી જોઈએ. 1 થી 10 વચ્ચે કઈ આવે? 2, 3, 5 અને 7. આટલી અવિભાજ્ય સંખ્યા આવે. આ બધાનો સરવાળો કરો. 3 ને 2 5, 5 ને 5 10, 10 ને 7 17. એકદમ ઈઝી પ્રશ્ન છે. ચલો જવાબ આવી ગયો. હવે નેક્સ્ટ જુઓ. 49. 5 અંકની મોટામાં મોટી શું કે છે? 5 અંકની મોટામાં મોટી અને 7 અંકની સૌથી નાની સંખ્યા વચ્ચે તફાવત કેટલો થાય? 5 અંકની મોટામાં મોટી સંખ્યા બનાવવા માટે શું ઉપયોગ કરીશું? નવડા. 5 અંકની બનાવવાની છે 5 વખત 9 લખી દો. કોઈ પણ અંકની મોટામાં મોટી સંખ્યા બનાવીએ તો શું ઉપયોગ કરવાનો? 9 નો ઉપયોગ. 5 અંકની કીધી છે અહીંયા તો આપણે 5 વખત 9 નો ઉપયોગ કરીશું. બરાબર. તો 99,999 5 અંકની બની ગઈ. અને 7 અંકની સૌથી નાની, 7 અંકની નાની કોઈ પણ સંખ્યા જો સૌથી નાની સંખ્યા બનાવીએ તો સૌપ્રથમ 1 આવશે. અને અહીંયા કયું છે? 7 અંકની કીધી છે. 7 માંથી 1 બાદ કરો. કેટલા મળ્યા? 6. તો અહીંયા 1 પાછળ શૂન્ય કેટલા આવશે? 6 શૂન્ય આવશે. 1, 2, 3, 4, 5 અને 6. બરાબર. આ બનાવતા આવડે છે ને? જો ના બનાવતા આવડે તો સંખ્યા પદ્ધતિનો
આપણે જે વિડીયો અપલોડ કર્યો છે આપણી ચેનલ પર તે જઈને જોઈ લો, તો તેથી તમને મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યા બનાવતા આવડી જશે. ચલો આને હવે એમાંથી બાદ કરીએ. કેટલા શૂન્ય છે? 1 2 3 4 5 6 અને 1. ચલો બાદ કરીએ. હવે કોઈ જગ્યાએ નથી, દશક લેવો પડશે. અહીંયા દશક લઈએ અને શું થશે? બાકી બધી જગ્યાએ કેટલા આવશે? 9 9 9 9 9 અને છેલ્લે 10. અહીંયા 1 પછી 0 0 0 0 અને પાછળ 9. કેટલા આવશે? 9 પછી 4 વખત 0, 9 પછી 4 વખત 0 અને 1. ઓપ્શન કયો સાચો છે તમારો? ઓપ્શન નંબર સી. 50 નંબરનો પ્રશ્ન જોઈએ. શું છે? 126 નો પૂરક કોણ કેટલો થાય? 126 નો આપણે પૂરક કોણ શોધવાનો. પૂરક કોણ સમજાવ્યો છે, તમને શીખવાડેલો છે. આપણા ખૂણાવાળો જે ચેપ્ટર છે એના અંદર પૂરક કોણ શીખવાડેલો છે. પૂરક કોણ કોને કહેવાય? ફરીથી એકવાર કહી દઉં. પૂરક કોણ એટલે બે ખૂણા હોય, ખૂણો નંબર A અને ખૂણો નંબર B. તો આ બંને ખૂણા A અને B નો માપનો સરવાળો, ખૂણા A નું જે માપ હોય વત્તા ખૂણા B નું જે માપ હોય, એ બંને માપ 180 અંશ થતું હોય તો આ બંને ખૂણા કેવા કહેવાય? આ બંને ખૂણા કહેવાય પૂરક કોણ. બરાબર. હવે અહીંયા 126 આપેલા છે, એક ખૂણો આપેલો છે 126. બરાબર. હવે બીજો ખૂણો કેટલો લેશું તે બંનેનો સરવાળો 180 થાય. બીજો ખૂણો હું લઈ લઉં, ખૂણો નંબર B. બરાબર કેટલા? 180. હવે મારે ખૂણો B શોધવાનો છે. એવો ખૂણો હોવો જોઈએ B કે જેનો સરવાળો 180 થાય. 126 માંથી હવે શું કરશું? ખૂણો B શોધવો હોય તો શું કરીશું? ખૂણા નંબર B બરાબર 180 માંથી આપણે 126 બાદ કરીશું. 126 બાદ કરો 180 માંથી તો શું જવાબ આવશે તમારો? અહીંયાથી તમે દશક લેશો, અહીંયા 7, અહીંયા થશે 10, 10 માંથી 6 જાય તો 4 અને 7 માંથી 2 જાય તો 5. 1 માંથી 1 જાય શૂન્ય, એટલે તમારો 54 અંશ. જવાબ શું આવશે? 54 અંશ. એ. બરાબર. તો ચલો અહીંયા સુધી આપણું આજનું પેપર પતાવીએ છીએ. પ્રશ્ન નંબર 51 થી 60 આપણે બીજા ભાગમાં અપલોડ કરીશું. તો તમે આપણી ચેનલ પર એ પણ જઈને જોઈ શકો છો. વિડીયો વધુ લાંબો કરીશું તો તમને બધાને કંટાળો આવશે, એટલે અત્યારે 10 પ્રશ્નો સોલ્વ કરીશું. બીજા 10 પ્રશ્નો આવતા વિડીયોના અંદર જોઈશું. ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને નવો વિડીયો જો અમે અપલોડ કરીએ તો તમને એની નોટિફિકેશન મળી જાય. બરાબર છે. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોના અંદર. ત્યાં સુધી બાય બાય.